નર્મદામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાના ભાઈ થોડા દિવસ પહેલા દારૂનો ધંધો કરતા પકડાવા મામલે રાજકારણ ગરમાયું છે। આપના નેતા નિરંજન વસાવાએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે ભાજપના નેતા દારૂનો ધંધો કરે છે, તેમને કોઈ પકડતું નથી। તો સામે ભાજપ જિલ્લા પ્રમુખ નીલ રાવે નિરંજન વસાવા પર વળતો પ્રહાર કરતા કહ્યું કે નિરંજન વસાવા પર અગાઉ 10 કેસ થયા છે। નિરંજન વસાવા ડિગ્રી ચોર અને વીજળી ચોર છે। ભાજપના નેતા પર લગાવેલા આરોપ બિલકુલ પાયા વિહોણા છે। આ કોઈ મુદ્દો જૂનો નથી। આ 19/7/2025 નો છે અને અહીંયા ગાડી 17 લાખ રૂપિયાનો આ મુદ્દા માલ છે। પણ તેમ છતાં પણ આ નર્મદા જિલ્લાના જિલ્લા પ્રમુખનો ડ્રાઈવર છે, એટલે એની પર કોઈ પણ જાતની એક્શન લેવાતી નથી અને નર્મદા જિલ્લાનો પ્રમુખ એ પોતે બુટલેગર થઈ અને આ બધા કામો કરી રહ્યા છે। નિરંજન ઉપર પણ એસીબીમાં લાંચ રૂશ્વતની અંદર કોઈ પોલીસ અધિકારીના નામ પર હાઈવાવાળા પાસેથી પૈસા ઉઘરાવતો હતો, એની ફરિયાદ થયેલી છે અને કોર્ટની અંદર છે। એ જે પરીક્ષા આપતો હતો કોલેજ કાળથી જ, એની અંદર પણ એને એની જગ્યા પર બીજાને બેસાડ્યો હતો। એટલે આ એક ચોર પ્રવૃત્તિનો માણસ છે અને ચોર મચાએ શોર એ પ્રમાણે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે અને જે રીતના પોલીસની કાર્યવાહી થઈ અને પોલીસે એના ભાઈને પકડ્યો, એટલે એનો મુદ્દો ડાયવર્ટ કરવા માટે એને મારી પર ને મારા પાર્ટીના આગેવાનો પર જે આક્ષેપો મૂક્યા છે એ પાયા વિહોણા છે।